જય જલારામ, જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2025માં જલારામ જયંતિ ક્યારે છે અને જલારામ બાપાનો જીવન પરિચય વિશે આજે વાત કરશું। તો આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો। તો આપણે સૌપ્રથમ જાણીએ કે જલારામ બાપાની જન્મ જયંતિ ક્યારે છે। દર વર્ષે કાર્તિક મહિનાની અંજવાળી સાતમે ઉજવાતી જલારામ જયંતિ આ વર્ષે 2025માં 29 ઓક્ટોબર બુધવારના રોજ ધામધૂમથી મનાવવામાં આવશે। ચાલો આ પાવન પ્રસંગે જલારામ બાપાના દિવ્ય જીવનની યાદ કરીએ અને જાણીએ કે સાચી ભક્તિ શું છે અને સેવા શું છે। આ સમગ્ર બ્રહ્માંડને પોષક જે પરમાત્મા છે તેમની સેવા જ જલારામ બાપાનું જીવન સૂત્ર હતું। જય જલારામ, જય જલારામ। બાલ્ય જીવનની શરૂઆત। જલારામ બાપાનો જન્મ વીરપુર નામના રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો। એ એક સામાન્ય ખત્રી પરિવારમાં જન્મેલા પિતા પ્રભુદાસભાઈ અને માતા રાજપાબાઈના દીકરા। શરૂઆતથી જ જલારામ બાપાનું મન રમતમાં નહોતું, ભક્તિ, ભજન, સત્સંગમાં અને આનંદમાં। જ્યારે બીજો બાળકો ભણીને વેપાર કરે કે નોકરી વિશે વિચારી રહ્યા હતા ત્યારે જલારામ બાપા હૃદય માત્ર એક જ શબ્દમાં વસેલું, સેવા। ગરીબી આવે તો ભોજન મળે, યાત્રી આવે તો નિવાસ મળે, દુઃખી આવે તો આશરો મળે। જલારામજીને જોઈને એ પછી લોકો કહેવા લાગ્યા, આ બાપા તો ઈશ્વરની દયારૂપ છે। તેમણે લાલુબેન સાથે પરણાવ્યા બાદ પણ તેમનો સેવા માર્ગ વધુ શક્તિશાળી બન્યો, કારણ કે લાલુબેન પોતે સેવાભાવની મૂર્તિ હતા। જલારામ બાપા અને સેવા ધર્મ। જલારામજી માનતા ભોજન દાન એ સૌથી મહાન દાન, કોઈ ખાલી હાથે પાછું ન જાય, એમનું જીવનભરનો સંકલ્પ। તેમણે વીરપુરમાં શરૂ કર્યું સદાવ્રત, જેવો ભોજન, પાણી અને વિરામ દરેકને મળે, નિઃશુલ્ક મળે। કોઈ કદાચ કોણ છે, કઈ જાતિના છે, કોઈ ભેદભાવ ક્યારે નહોતો। એકવાર એક સાધુએ તેમના ધર્મની પરીક્ષા લીધી અને પ્રસન્ન થઈ જલારામજીને કઠોળની જોડી અને એક લોખંડનો દંડો આપ્યો। આમાં ઈશ્વરીય શક્તિ હતી। જોડીમાંથી ક્યારે અનાજ ખૂટતું નથી અને દંડો તેમને અડગ સત્ય શ્રદ્ધિનું પ્રતીક છે। આજ પણ વીરપુરમાં જોડી દર્શન રાખવા માટે આવે છે અને લાખો ભક્તો સાક્ષી છે। જલારામ બાપા આજે પણ જીવંત છે, સેવા રૂપે, ભોજન રૂપે અને પ્રેમ રૂપે। હવે આપણે જલારામ બાપાના ચમત્કારિક પ્રસંગો જોઈએ। જ્યાં સેવા હોય ત્યાં ઈશ્વર સ્વયં આવે। જલારામ બાપાના જીવનમાં આવા અસંખ્ય ચમત્કારિક પ્રસંગો છે। એક દિવસ એક યાત્રી આવ્યો, જખમી, થાકેલો અને ભૂખેલો। બાપાએ તરત જ તેને ભોજન કરાવ્યું, એમના ઘા પર મલમ બાંધી દીધો અને રાતે આરામ માટે જગ્યા આપી। સવાર થતાં એ આ યાત્રી દર્દસ્ય થયો, પણ ત્યાં એક સંદેશ, બાપા ઈશ્વર તમારી સેવાથી પ્રસન્ન થયા। આવો બીજો જ પ્રસંગ બન્યો। એક મા પોતાના બીમાર બાળકને લઈને આવી। ડૉક્ટરે આશા છોડી દીધી હતી, પણ જલારામ બાપાએ જલ પ્રસાદ આપ્યો અને બાળક પૂર્ણ સ્વસ્થ થયો। વીરપુરના લોકો આજે પણ કહે છે કે બાપા કરુણા છે તો તે અશક્યને પણ શક્ય બનાવી દે છે। તેઓ પૂજા કરતા નહોતા, તેઓ રૂપના નહીં, રૂપના માલિકીની સેવા કરતા હતા। સદાવ્રત અને સમાનતાનો સંદેશ। જલારામ બાપાએ ક્યારેય પૂછ્યું નહીં, તમે કોણ છો, કઈ જાતિ છો અને કઈ ધર્મના છો। તેમના માટે દરેક આત્મા એ ઈશ્વરનો જ હિસ્સો હતો। ભોજન મળતું હતું એક જ વાટકામાં, જેમાં રાજાને મળ્યું હતું તો તે જ વાટકામાં ગરીબને પણ મળતું। સેવામાં ભેદભાવ નથી, આ જ સૌથી મોટો સંદેશ। બાપા કહેતા, દેવ છે તો ભોજન છે અને ભોજન છે એટલે જ સેવા છે। આથી જ આજે વીરપુરમાં દરરોજ હજારો લોકો જલારામ બાપાના પ્રસાદથી તૃપ્ત થાય છે। તે એક મંદિર નથી, એ તો માનવતાનું ભોજનાલય છે। જયંતિના દિવસે વિશેષ પૂજા અને ઉત્સવ। જલારામ જયંતિના દિવસે સવારે મંગળ આરતીથી શરૂઆત થાય છે અને ત્યારબાદ આવે છે કઠોળની જોડીનું દર્શન, ભજન કીર્તન, સત્સંગ અને ભક્તોનો પ્રસાદ। વીરપુરમાં તો ભક્તોની ભીડ, દરેકના મોઢે એક જ નામ, જય જલારામ। ઘણા ભક્તો પોતાની રીતે ઘરે પણ ઉજવે છે, દીપ પ્રગટાવીને, બાપાનું જ્ઞાન ચરિત્રનું પઠન કરીને, ગરીબોને ભોજન કે મદદ આપીને, તક હોય તો વીરપુરની પણ મુલાકાત લઈને। કારણ કે જલારામ બાપા કહેતા, મારા જન્મ દિવસે ભોજન અને સેવા જ મારી પૂજા છે। તો મિત્રો, આ જન્મ જયંતિ પર એક વ્યક્તિને પણ ભોજન કરાવો, જલારામ બાપાના આશીર્વાદ મેળવો અને તમારા જીવનમાં સુખ લઈને આવશે। તો મિત્રો,
2025માં આવતી જલારામ દિવસે શું ખાસ કરવું જોઈએ તે આપણે જાણીએ. તો આ દિવસે જલારામ બાપાને આશીર્વાદ મેળવવા માટે આપણે ગરીબોને ભોજન કરાવવું જોઈએ. એક પાણીની બોટલ આપણે આપીને મદદ કરવી જોઈએ. વૃદ્ધાશ્રમ કે જરૂરિયાતમંદોને ત્યાં દાન આપવું જોઈએ. મંદિરમાં સેવા આપવી જોઈએ. એ જ બાપાની સાચી પૂજા છે. જ્યારે આપણે ઈશ્વરનું રૂપ ગરીબોમાં ઓળખીએ ત્યારે જલારામ બાપા સાચા અર્થમાં પ્રસન્ન થાય છે. આજના યુગમાં લોકો પાસે પૈસા છે પરંતુ પ્રેમની કમી છે. માનવી પાસે સાધનો છે પણ સેવામાં સંસ્કાર ઓછા છે. જલારામ બાપા આપણે શીખવે છે કે સેવા એ જ ભક્તિ અને ભાવ એ જ ભગવાન. જીવનમાં કેટલું પણ કમાઈ લો પણ જલારામ બનવાનું એ જ ત્યારે શક્ય છે જ્યારે હૃદયમાં કરુણા હોય. કોઈ પણ ભાષા, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ હોય, માત્ર એટલું જ યાદ રાખજો કે હું નહીં, ઈશ્વર દ્વારા સેવા કરે છે. એવો ભાવ રાખશો તો જીવન ધન્ય બની જશે. હે જલારામ બાપા, અમારા હૃદયમાં સેવાને દીવો પ્રગટાવો, માનવતા માટે જીવનમાં શક્તિ આપો. એ રામ નામથી દિવસ રાત અખંડ ભક્તિ પ્રકાશ આપો. બાપા, તમારા આશીર્વાદથી સૌના ઘરમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ રહે અને કોઈ પણ ભક્ત ભૂખ્યો ના રહે. સર્વ ભવંતુ સુખીના, સર્વ સંતુ નિરામયા. ભક્તજનો, જો જલારામ બાપાની આ પવિત્ર માહિતી તમારા હૃદયને સ્પર્શી હોય તો પ્રાર્થના ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોમેન્ટમાં જય જલારામ બાપા તમે લખો. આવો બધા ભેગા થઈને જલારામ બાપાના સેવા પરંપરાને આગળ વધારીએ. જય જલારામ, જય જલારામ. આવા જ આધ્યાત્મિક વિડીયો જાણવા અને જોવા માટે જોડાયેલા રહેજો પ્રાર્થના ચેનલ સાથે. જય જલારામ બાપા.